જે હવે થોડી જેમ જેમ આપણે પરિણામોની સિઝનનો અંત આવતો થાય છે તેમ તેમ હવે થોડાક ફોકસ આપણે ન્યૂઝ બેઝ સ્ટોક પર પણ કરતા રહીશું. અને આજની શરૂઆત આપણે એવા જ એક સમાચાર આધારિત સ્ટોકથી કરીએ, જે છે હિન્ડાલ્કો. ગઈકાલે સાંજે આપણને માર્કેટ બંધ થયા બાદ અહીંયા એક સારા એવા સમાચાર આવતા જોવા મળ્યા હતા કે એમની જે અમેરિકાની એક સબસિડરી કંપની છે નોવેલિસ, કે જેના પરિણામ પર પણ આપણે જ્યારે આવતા હોય છે ત્યારે ચર્ચા કરતા હોઈએ છીએ, એને હવે અહીંયાથી તેઓ લિસ્ટ કરવા માટેની તૈયારી તો કરી જ રહ્યા હતા, પરંતુ હવે ખાસ કરીને તેમણે ન્યૂયોર્ક સ્ટોક એક્સચેન્જની અંદર લિસ્ટ કરવા માટેની અરજી તેમણે અહીંયાથી આપી છે. અને 4.5 કરોડ શેર્સના આઈપીઓ માટેની આ અરજી છે. હવે એની જે પ્રાઇસ બેન્ડ છે $18 થી $21 પ્રતિ શેર રાખવાની નિર્ધારિત તેમણે અહીંયાથી કર્યો છે. અને $8.10 થી $94.5 કરોડ તેઓ અહીંયાથી એકત્ર કરવાની યોજના ખાસ કરીને દર્શાવી રહ્યા છે. હવે કંપનીનું બેઝિક જે નેટ દેવું છે લગભગ $4.5 બિલિયન જેટલું છે. અને કંપનીની એન્ટરપ્રાઇઝ વેલ્યુએશન જે અહીંયાથી થવાની છે 15.2 થી લગભગ $17 બિલિયન આસપાસની આપણને થતી જોવા મળશે. એટલે ખાસ કરીને અહીંયાથી જો આ આઈપીઓની મંજૂરી મળી જાય છે, કોઈપણ પ્રકારની અડચણ નથી આવતી અને આગળ વધે છે, તો અહીંયાથી કંપની માટે ફાયદો એ થશે કે ખાસું એવું મોટું એક વેલ્યુ અનલોકિંગ અહીંયા હિન્ડાલ્કો તરફથી થતું જોવા મળશે. એટલે એનો એક ફાયદો પણ અહીંયાથી હિન્ડાલ્કોને આવનારા સમયની અંદર થવાનો છે. હવે ખાસ કરીને અહીંયાથી બ્રોકરેજ શું કહી રહ્યા છે એના પર ધ્યાન આપી લો તો જો CLSA બાયનો કોલ આપી રહ્યા છે, 770નો ટાર્ગેટ આપી રહ્યા છે. અને એમનું કહેવું છે કે ખાસ કરીને કે વેલ્યુએશન જે છે હિન્ડાલ્કોનો જે નોવાલિસની અંદર હિસ્સો છે એની જે વેલ્યુએશન છે તેની આજુબાજુ અહીંયા ખાસ કરીને મહત્ત્વનું એક ડિબેટ રહેવાની છે. અને ખાસ કરીને SOTP અને જે આઈપીઓથી જે પૈસા આવવાના છે એ ક્યાં ઉપયોગ થવાના છે એના પર પણ અહીંયાથી આવનારા સમયની અંદર એક મહત્ત્વની ચર્ચા રહેશે. પોઝિટિવ ન્યૂઝ છે આજના દિવસમાં કે તેમણે અરજી કરી દીધી છે નોવાલિસ માટેની, એટલે આજે અહીંયા થોડુંક પોઝિટિવ એક્શન આપણને એન્ટિસિપેટ કરી શકીએ છીએ. આની સાથે જ PNB હાઉસિંગ ફાઇનાન્સનો સ્ટોક આજે ફોકસમાં રહેવાનો છે. સમાચાર અહીંયા આપણને બ્લોક ડીલના મળી રહ્યા છે. એશિયન ઓપોર્ચ્યુનિટીઝ મોરેશિયસ એટલે AOV મોરેશિયસ અહીંયાથી અને ખાસ કરીને જનરલ એટલાન્ટિક સિંગાપોર, આ 2 FIIs છે કે જે પોતાનો હિસ્સો આજે બ્લોક ડીલ દ્વારા અહીંયાથી વેચી શકે છે. લગભગ 2.68% હિસ્સો આ બ્લોક ડીલ દ્વારા વેચાઈ શકે છે. 5% ડિસ્કાઉન્ટ પર લગભગ 717ની આજુબાજુ આપણને જે પ્રાઇસ છે એ કદાચ આવતી જોવા મળી શકે છે. એટલે ખાસ ધ્યાન રાખજો અહીંયાથી PNB હાઉસિંગ ફાઇનાન્સ આજના દિવસમાં આપણને એક બ્લોક ડીલ થતી જોવા મળી શકે છે. હવે ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ જુઓ, અહીંયા ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝની અંદર પ્રમોટર પોતાનો હિસ્સો જે છે આવનારા સમયની અંદર વધારી શકે છે એવી અત્યારે અહીંયા વાત છે. પ્રમોટર જે બિરલા ગ્રુપ હાઉસિંગ પ્રાઇવેટ લિમિટેડ છે લગભગ 4.08% જેટલો હિસ્સો પોતાનો વધારી શકે છે. અને જ્યારે પણ તેઓ આ હિસ્સો વધારશે ત્યારે તેમનો કુલ હિસ્સો હાલ અત્યારે 19.10% પર છે, જે કદાચ વધીને આપણને 23%ની ઉપર થોડોક જતો જોવા મળી શકે છે. ક્યારે વધારે છે, કેવી રીતે વધારે છે એ અહીંયાથી ખાસ મહત્ત્વનું છે. બાયબેક દ્વારા કે ઓપન ઓફર દ્વારા અહીંયાથી વધારવામાં આવે છે કે કંપની પ્રમોટરો બ્લોક ડીલ દ્વારા વધારે છે એ હજી કોઈ સ્પષ્ટતા નથી. એટલે એના પર પણ એક ખાસ ધ્યાન રાખતા રહીશું. કંપની માટે અહીંયાથી પોઝિટિવ સમાચાર છે. ખાસ કરીને આજના દિવસે હવે જે બે પરિણામો છે એના પર પણ નજર કરી લઈએ તો જુઓ, IRCTC સારા પરિણામો આવ્યા છે. પ્રોફિટ અહીંયાથી લગભગ વધીને 1.9% વધીને 284 કરોડ પર રહ્યો છે. રેવન્યુ અહીંયાથી 20% વધીને 1154 કરોડ પર રહ્યા છે. એબિટા અહીંયાથી 11.6% વધીને 362% પર રહ્યા છે. જોકે માર્જિનની અંદર સ્લાઇટલી આપણને ચેન્જ આવતો જોવા મળ્યો છે. 33.6%થી ઘટીને 31.4% પર રહેતા જોવા મળ્યા છે. એટલે IRCTC આજે ખાસ નજર રાખજો. પરિણામો જુઓ પોઝિટિવ છે, પરંતુ માર્જિન જે રીતથી ઘટતું જોવા મળ્યું છે શક્યતા છે કે અહીંયા આજે આપણને ઘટાડો જોવા મળી શકે. બીજી તરફ અમારા રાજા એનર્જીના પણ પરિણામો આવ્યા. નેટ પ્રોફિટ અહીંયા પણ વધતો દેખાયો છે. 61%, 229 કરોડ પર પહોંચ્યો છે. આવક 20% જેટલી વધી છે, 2908 કરોડ પર પહોંચી છે. એબિટા અહીંયા 16.2% પર વધીને 410 કરોડની આજુબાજુ રહેતા જોવા મળ્યા છે. પરંતુ માર્જિન 14.5%થી ઘટીને 14.1% પર રહેતા જોવા મળ્યા છે. હવે છેલ્લે લેટલી આપણે જોયું છે કે જે બેટરી સ્ટોક્સની અંદર એક સારો એવો રનઅપ આપણે 1-2 મહિનામાં જોયો છે, ત્યારે અમારા રાજા એનર્જીમાં પણ એક સારી એવી ઉછાળો આપણે એ સમય દરમિયાન વિટનેસ કર્યો છે. હવે આજના દિવસે જે પરિણામો છે એની અંદર માર્જિનની અંદર થોડુંક પ્રેશર છે, એટલે આજે અહીંયાથી કેવો મૂવ આવે છે એ ખાસ ધ્યાન રાખવાનું રહેશે. તો હિન્ડાલ્કો, IRCTC, અમારા રાજા અહીંયા આજે આપણે ખાસ ધ્યાન રાખીશું. પરંતુ આરતી, અન્ય એવા કયા સ્ટોક્સ કે જ્યાં આગળ આજે તમે નજર રાખી રહ્યા છો?
જે અન્ય પણ પરિણામનું રિએક્શન બતાવે તેવા સ્ટોક છે. બ્રિગેડ એન્ટરપ્રાઇઝથી શરૂઆત કરીશું. અહીંયા જે રીતે કંપનીના પરિણામ આવતા દેખાયા છે, પ્રોફિટ 210 કરોડની આસપાસ પહોંચ્યો છે, જે 63 કરોડની આસપાસ હતો. તો સારો એવો વધારો પ્રોફિટના ફ્રન્ટથી આપણને જોવા મળતો દેખાયો છે. આવકની વાત કરીએ તો ત્યાં પણ વધારો છે. 1702 કરોડની આસપાસ આવક વધીને પહોંચતી દેખાઈ રહી છે. એબિટાના ફ્રન્ટથી જે 202 કરોડની આસપાસ એબિટા હતા કંપનીના, ત્યાંથી વધી અને 432 કરોડની આસપાસ પહોંચ્યા છે. અને માર્જિન પણ સુધરતા દેખાયા છે. 24% આસપાસ હતા, ત્યાંથી સુધરી અને 25%ની આસપાસ માર્જિન પહોંચતા દેખાયા છે. તો દરેક ફ્રન્ટથી એક સારા પરિણામ છે. બ્રિગેડ એન્ટરપ્રાઇઝનું કાઉન્ટર ફોકસમાં રાખવાનું રહેશે. પોઝિટિવલી રિએક્શન જોવા મળી શકે છે. નેક્સ્ટ કાઉન્ટર NBCC. અહીંયા પણ પરિણામનું રિએક્શન જોવા મળશે. પ્રોફિટ કંપનીનો 24.6% વધતો દેખાયો છે અને 441 કરોડની આસપાસ પહોંચ્યો છે. 141 માફ કરજો, 141ની આસપાસ પહોંચતો દેખાયો છે, જે અગાઉ 113 કરોડની આસપાસ હતો. આવકની સામે વાત કરી લઈએ, 43% આવક વધતી દેખાઈ રહી છે. 4025 કરોડની આસપાસ કંપનીની આવક જે છે તે પહોંચી છે. એબિટાના ફ્રન્ટથી જુઓ તો એક સારા પરિણામ છે. 104 કરોડની આસપાસ જે હતા ત્યાંથી સુધરી અને 240 કરોડની આસપાસ એબિટા પહોંચ્યા છે. જ્યારે માર્જિન જે 3.7% પર હતા ત્યાંથી ખાસા એવા સુધરી અને 6%ની આસપાસ પહોંચતા દેખાયા છે. તો NBCCનું કાઉન્ટર પણ પોઝિટિવલી રિએક્શન બતાવી શકે છે. ખાસ ફોકસ રાખવાનું રહેશે NBCCના કાઉન્ટર પર. આદિત્ય બિરલા ફેશનના પરિણામ આવ્યા હતા. એક મિશ્ર પરિણામ કહી શકાય, કારણ કે કંપનીનો જે 194 કરોડની ખોટ હતી તેની સામે કંપનીને 266 કરોડની ખોટ જે છે તે આપણને થતી દેખાઈ રહી છે. તો ખોટમાં એક વધારો આપણને જોવા મળતો દેખાયો છે. પણ સામે આવકની વાત કરો તો 18.3% કંપનીની આવક વધતી દેખાઈ રહી છે. 3406 કરોડની આસપાસ પહોંચી છે. એબિટાના ફ્રન્ટથી 47% કંપનીના એબિટા વધતા દેખાયા છે. 283 કરોડની આસપાસ પહોંચ્યા છે. અને માર્જિનની વાત કરીએ તો ત્યાં પણ એક સુધારો છે. 6.7%ની સામે માર્જિન સુધરીને 8.73% પર આપણને આવતા દેખાયા છે. તો માત્ર ખોટ જે છે તે એક થોડી ઘણી ચિંતા બતાવી રહ્યું છે, પણ બાકીના ફ્રન્ટથી એક સારા પરિણામ કહી શકાય. આદિત્ય બિરલા ફેશનના કાઉન્ટર પર પણ ફોકસ રાખવાનું રહેશે. નેક્સ્ટ બ્રોકરેજ રિપોર્ટ પણ આવ્યા છે. મોર્ગન સ્ટેન્લીનો બ્રોકરેજ રિપોર્ટ આવ્યો છે આદિત્ય બિરલા ફેશન પર. તેમણે અંડરવેટ કોલ આપ્યો છે. લક્ષ્યાંક ₹200 પ્રતિ શેરના તેમના તરફથી કરવામાં આવ્યા છે. તેમનું માનવું છે ખાસ કરીને મેનેજમેન્ટ જે હવે છે તે રેશનલાઇઝિંગ રિટેલ નેટવર્ક પર ખાસ ફોકસ કરી રહ્યું છે અને અનુમાન કરતાં સારા એબિટા માર્જિનના કારણે તેઓ આગળ અર્નિંગ એસ્ટિમેટ જે છે તે પણ સુધારી રહ્યા છે. તો તેમ છતાં તેમણે અંડરવેટ કોલ આપી રહ્યો છે, કારણ કે નફો ખાસ કરીને ખોટ જે રીતે વધતી દેખાઈ રહી છે તો તેને ધ્યાનમાં રાખીને ફોકસ અંડરવેટ કોલ તેમણે મોર્ગન સ્ટેન્લીએ આપ્યો છે. નજર રાખવાનું રહેશે આદિત્ય બિરલા ફેશન એન્ડ રિટેલનું કાઉન્ટર. નેક્સ્ટ કાઉન્ટર PTC ઇન્ડસ્ટ્રીઝનું રહેશે. અહીંયા પણ પરિણામનું રિએક્શન સ્ટોક બતાવશે. સારા એવા પરિણામ દરેક ફ્રન્ટથી આવતા દેખાયા છે. પ્રોફિટ કંપનીનો 59.8% આપણને વધતો દેખાયો છે અને 14 કરોડની આસપાસ પહોંચ્યો છે. સામે આવકની વાત કરીએ તો 16.4% કંપનીની આવક વધી છે. 724 કરોડની આસપાસ પહોંચી છે. જ્યારે માર્જિનની વાત કરી લઈએ તો જે 18.9% પર હતા ત્યાંથી સુધરી અને 25% પર દેખાયા છે. જ્યારે એબિટા માર્જિનની વાત કરી લઈએ, ખાસ કરીને એબિટાની વાત કરી લઈએ તો તે 54% વધતા દેખાયા છે અને 181 કરોડની આસપાસ આપણને પહોંચતા દેખાયા છે. તો દરેક ફ્રન્ટથી PTC ઇન્ડસ્ટ્રીઝના પરિણામ પણ આપણને સારા આવતા દેખાયા છે. ફોકસ અહીંયા પણ રાખવાનું રહેશે સ્ટોક પર. અન્ય પણ કંપનીઓના પરિણામ રજૂ થયા હતા, જેમાં RR કાબિલ છે એના પરિણામ પર ફોકસ રહેશે. ગ્રીનલેમ ઇન્ડસ્ટ્રીઝ છે, ITI છે, TCPL પેકેજિંગના પરિણામ રજૂ થયા હતા. તો આ બધી કંપનીઓ પર પણ નજર રાખવાની રહેશે કે કઈ રીતે આ બધી કંપનીઓ અને સ્ટોક જે છે તે પરિણામનું રિએક્શન આપણને બતાવે છે. છેલ્લે ન્યૂઝ બેઝ રિએક્શનમાં ઓઇલ ઇન્ડિયાનું કાઉન્ટર ફોકસમાં રહેશે, કારણ કે અહીંયા MOU કર્યાના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે. ઓઇલ ઇન્ડિયાએ HPCL સાથે MOU કર્યા છે ખાસ કરીને, અને કન્વેન્શનલ અને અલ્ટરનેટિવ એનર્જી પોર્ટફોલિયો માટે આ MOU સાઇન કરવામાં આવ્યા છે HPCL સાથે. તો ઓઇલ ઇન્ડિયાનું કાઉન્ટર પણ આજે ફોકસમાં રાખવાનું રહેશે અને HPCL પર પણ નજર રહેશે. તો ચાંદની આ બધા સ્ટોક ખાસ કરીને જે નીરજે જણાવ્યા, મેં જણાવ્યા, બધા પર ફોકસ રહેશે. જી, તો આ બધા કાઉન્ટર્સ છે.